ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનનથી કરીએ. જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી. યોહાનને પહેલો પત્ર, તેનો 2 અધ્યાય અને 10મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આપણે ગઈકાલે જોયું 2 અધ્યાયની 9મી કલમ. જે કોઈ કહે છે કે હું પ્રકાશમાં છું છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી અંધકારમાં છે. જે પ્રકાશમાં છે તેનામાં અંધકાર અને અંધકારના કામ, જેમ કે ઈર્ષા, અદેખાઈ, નિંદા, ચાળી, ચુગલી, કુથલી, દ્વેષ, અંટસ, દુશ્મનાવટ, વેરભાવ, બદલો લેવાની ભાવના વગેરે હોય જ નહીં. અને છે, દેખાય છે, જણાય છે, તો એનો મતલબ સ્પષ્ટ છે કે આપણે હજી સુધી અંધકારમાં જ છીએ. પણ જે પ્રકાશમાં છે, આજનું વચન જે આપણને પ્રોત્સાહન આપે છે, ઉત્તેજન આપે છે, નવું શીખવે છે. પણ જે પ્રકાશમાં છે તે પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે. તે તેના પર દ્વેષ કરતો નથી, તે તેની નિંદા કરતો નથી, તે તેની ઈર્ષા કરતો નથી, તે તેની ચાળી ચુગલી કરતો નથી, વગેરે વગેરે વગેરે. એની આગળ ઘણું બધું તમે એડ કરી શકો છો. અપિતુ વચન કહે છે તે મુજબ તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી. તે કોઈને ઠોકરરૂપ બનશે નહીં, તેના માટે કોઈ અફસોસ વ્યક્ત કરશે નહીં કે ખેદિત થશે નહીં. પ્રકાશમાં ચાલનાર અને પ્રકાશમાં રહેનારનું જીવન અંધકારમય નહીં પરંતુ પ્રકાશમય હશે, પ્રકાશે ભરેલું હશે. અને તે આપણ વ્યક્તિઓના પરસ્પરના જે વલણ જે છે, સંબંધો જે છે, વ્યવહાર જે છે અને સંગત જે છે તેના પરથી ખબર પડશે, અથવા તો દેખાઈ આવશે, અથવા તો જણાઈ આવશે. વચન કહે છે 1 અને 7 મુજબ, પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજા સાથે સંગત છે. સંગત તો આપણી છે, પણ કેવી છે આપણે વિચારવું પડશે. આપણી પરસ્પરની સંગત તંદુરસ્ત અને સ્વસ્થ ત્યારે જ હશે જ્યારે દેવ જે પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી, તેમની સાથેની આપણી વ્યક્તિગત સંગત તથા તેમની સાથેનો આપણો અંગત સંબંધ અને જોડાણ બરાબર હશે. બીજી રીતે કહું તો ખરેખર આપણે એ પ્રકાશમાં અને પ્રકાશના અને એ પ્રકાશની સંગતમાં હોઈશું તો આપણ વ્યક્તિઓના પરસ્પરના એકબીજા સાથેના સંબંધો અથવા વ્યવહાર અથવા સંગત તંદુરસ્ત, સ્વસ્થ અને મજબૂત હશે, જેનામાં આવા કોઈ વિકારો, અંધકારના કામો હશે નહીં. થોડું અટપટું અને અઘરું લાગશે, પણ સમજવા પ્રયાસ કરજો. જુઓ, વિચારો, સમજો, શોધો, તારવો, મંથન કરો, તપાસ કરો. મારા દેવ સાથે સંગત કેવી છે? મારો દેવ સાથેનો અંગત વ્યક્તિગત સંબંધ અને વ્યવહાર કેવો છે? મારા ભાઈ અથવા બહેનો સાથેનો સંગત
સાથેની સંગત કેવી છે? મારો મારા બાંધવો સાથેનો સંબંધ અને વ્યવહાર કેવો છે? પ્રભુ પવિત્ર આત્માની સહાયથી પ્રામાણિકતાથી આત્મમંથન કરીશું, આત્મતપાસ કરીશું તો અચૂક શોધી અને જાણી શકીશું કે હું અંધકારમાં છું કે પ્રકાશમાં છું. હું ખરેખર ક્યાં છું? પ્રકાશમાં કે અંધકારમાં? મારામાં ખરેખર શું છે? પ્રેમ કે દ્વેષ? અને આપણે જોઈ શકીશું અત્યાર સુધી આપણે જૂઠું બોલ્યા છીએ અને સત્યથી વર્ત્યા નથી. 1 અને 6 મુજબ, 2 અને 4 મુજબ મેં આજ્ઞા પાડી નથી. હું જૂઠો અથવા જૂઠી છું, મારામાં સત્ય નથી. 2 અને 9 મુજબ હું હજી સુધી અંધકારમાં છું. અને 2 અને 11 મુજબ જે ગઈકાલે જ આપણે જોયું, હું અંધકારમાં ચાલું છું. હું ક્યાં જાઉં છું તે જાણતો નથી કે જાણતી નથી, ને અંધકારે મારી આંખો આંધળી કરી છે. 2 અને 10 મુજબ આ બધું છે, પણ ઈશ્વરે મને ને તમને આ બધાથી બહાર લાવવા જે ઉત્તેજન આપ્યું છે તે. પણ જો હું મારા ભાઈ કે બહેન પર પ્રેમ રાખું છું તો હું પ્રકાશમાં છું. 2 ને 10 મુજબ હું પ્રકાશમાં છું, પ્રકાશમાં રહું છું અને મારામાં ઠોકર ખાવાનું કારણ નથી. પ્રભુ આપણ સર્વને પ્રકાશમાં રહેવા, પ્રકાશમાં બની રહેવા, પ્રકાશમાં ચાલવા સહાય તથા મદદ કરો. પ્રભુની પાસે સહાય અને મદદ માંગીએ, નમીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપના વચનોના પ્રકાશમાં અને તે વડે સ્વયં આપના પ્રકાશમાં ચાલવા તથા અમારા દૈનિક વ્યવહારોમાં એ પ્રકાશ દેખાય, અમારા આપની સાથેના સંબંધો અને સંગતમાં એ પ્રકાશ રેલાય. માટે આપની સાથેનો અંગત સંબંધ અને વ્યવહાર નિયમિત રાખી અમારી જાતને આપના પ્રકાશથી ભરાવા દઈ પ્રકાશમય બનવા અને રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.